ખેડા જિલ્લાના સેવાલિયા પોલીસે હથિયારો અને જીવતા કારતૂસનો મોટો જથ્થો ઝડપ્યો છે. સેવાલિયા પોલીસની ટીમ મહારાષ્ટ્રના મુવાડા નવી ચેકપોસ્ટ પાસે અમદાવાદ ઇન્દોર હાઈવે પર વાહન ચેકિંગમાં હતી ત્યારે મળી મોટી સફળતા. ગોધરા તરફથી આવતી શંકાસ્પદ સફેદ સ્વિફ્ટ કારને અટકાવીને પોલીસે તલાશી લીધી હતી. કારની અંદર સીટ નીચે સંતાડેલા એક પેન્ટમાંથી 4 દેશી પિસ્તોલ, એક દેશી રિવોલ્વર, 2 મેગેઝીન અને 40 જીવતા કારતૂસ મળી આવ્યા છે. પોલીસે 1.25 લાખના હથિયારો, 5 લાખની કાર અને 30,000ના 3 મોબાઈલ ફોન મળી કુલ 6,60,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હથિયારોની હેરાફેરી કરતા 3 આરોપીઓ આશિષ કુમાર પાટડિયા, શશાંકસિંહ રાજપૂત બંને રહે જુનાગઢ અને પ્રવીણભાઈ વાળા રહે રાજકોટની પોલીસે ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓએ આ હથિયારો મધ્યપ્રદેશના છોટુભાઈ નામના શખ્સ પાસેથી મંગાવ્યા હતા. આ હથિયારોનો જથ્થો ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા સિકંદર ઉર્ફે સિક્કા નામના ઈસમને આપવા જતા હોવાની કબૂલાત કરી હતી. સિકંદર ઉર્ફે સિક્કો કુખ્યાત આરોપી હોય અગાઉ પણ ગુના દાખલ થયેલ છે. સેવાલિયા પોલીસે પકડાયેલા 3 અને હથિયાર આપનાર તથા મંગાવનાર મળી કુલ 5 આરોપીઓ વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સેવાલિયા પોલીસ સ્ટેશન ખાતે જે ચેકપોસ્ટ છે ત્યાં વાહન ચેકિંગ દરમિયાન સફેદ કલરની એક સ્વિફ્ટ ગાડી હતી જેમાં ચેક કરતા કુલ 5 વેપન મળી આવે છે, જેમાંથી 4 પિસ્ટલ છે, 1 રિવોલ્વર છે. એની કિંમત કુલ 1,25,000 રૂપિયા છે. આ જે વેપન છે એમાં ગાડીમાં કુલ 3 ઈસમો આરોપી હતા, જેમાં આશિષ પાટડિયા, શશાંક રાજપૂત અને પ્રવીણભાઈ વાળા. આ તમામ આરોપીઓ જે વેપન છે એ મધ્યપ્રદેશથી છોટુભાઈ પાસેથી લઈને આવ્યા હતા અને ભાવનગર ખાતે સિકંદર ઉર્ફે સિક્કો એને આપવાના હતા. સિકંદર ઉર્ફે સિક્કાનો જો ગુનાહિત ઇતિહાસ જોઈએ આપણે તો એ ભૂતકાળમાં મર્ડર અને રાયોટિંગના ગુનામાં આરોપી છે. અને આ જે પકડાયેલા આરોપીઓ છે એ પૈકી જે 2 આરોપી છે, શશાંક રાજપૂત, એના વિરુદ્ધમાં પણ લૂંટના અને મારામારીના ગુના છે અને પ્રવીણવાળા એના વિરુદ્ધમાં પણ ધોરાજી પોલીસ સ્ટેશનમાં લૂંટ, પોક્સો અને મારામારીના ગુના દાખલ થયેલા છે. અત્યારે આજે તમામ હથિયારની 5 લાખ રૂપિયામાં આ તમામ હથિયારનો સોદો થયેલો હતો. હા, આપ જાણીએ છીએ કે જેને હથિયાર આપવાના હતા એ આરોપી છે એને પકડાવાનો બાકી છે. એના પકડાયા પછી જ એમાં વધુ વિગતો બહાર આવશે, પણ એનો જે ગુનાહિત ઇતિહાસ છે એના પરથી એવું લાગી રહ્યું છે કે એ કોઈ લૂંટ અથવા મર્ડર માટે નું કામ કરવા માટે આ વેપન મંગાવેલા હોવા જોઈએ. એમાં જે મારા ચેકપોસ્ટના જે માણસો છે મારા ત્યાં, જે 24 કલાક ત્યાં સતત વાહન ચેકિંગ કરતા હોય છે અને ભૂતકાળમાં પણ સેવાલિયા પોલીસ સ્ટેશનના પીઆઈની અધ્યક્ષતામાં ઘણા બધા વેપનના કેસીસ પણ અને એનડીપીએસના કેસીસ પણ આપણે સેવાલિયા ચેકપોસ્ટ ઉપર કરેલા છે. My school is one such future ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.